हेलो फ्रेंड्स, महंतम किचन में तमारू स्वागत है। आज આપણે બનાવીશું ચણાના લોટના ભજીયા, જે બનાવવા એકદમ સરળ અને સહેલા છે। અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી એવા ભજીયા બનીને તૈયાર થાય છે। તેના માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને આ કાચું ખમણેલું બટેકું નાખ્યું છે અને આ દૂધી અને કોબી ખમણેલા નાખ્યા છે। આપણે આખું જીરું 1 ચમચી ઉમેરીશું। 1 ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું। 1 ચમચી આપણે અજમા ઉમેરીશું। 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું। 1 ચમચી આપણે આ મરીનો પાવડર છે તે ઉમેરીશું। આ આખા ધાણા છે 1 ચમચી તે ઉમેરીશું। આ છે આમચૂર પાવડર 1 ચમચી। આ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। આદુની પેસ્ટ 1 ચમચી ઉમેરીશું અને 3 થી 4 તીખા લીલા મરચાં છે તે ઉમેરીશું। 1 વાટકી આપણે લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું અને આ કસૂરી મેથી છે તે મેં અગાઉથી પલાળીને ધોઈને લીધી હતી તે ઉમેરીશું। જો કચૂરી ના હોય તો લીલી મેથી પણ ચાલે। હવે આપણે બધું ચણાના લોટ સાથે મિક્સ કરી લેશું મસળીને। આમાં આપણે છાશ કે પાણીનો કોઈ ઉપયોગ કર્યો નથી। આપણે બધું આ બેટર એમનામાં આ મસાલાની અંદર જ બનાવીશું। આવી રીતે હલાવતા જઈશું અને બધું બેટર બનાવીને તૈયાર કરી લેશું। આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે અડધી ટીસ્પૂન સોડા ખાવાનો ઉમેરીશું અને એની ઉપર આપણે 2 લીંબુનો રસ ઉમેરીશું। હવે બધું પાછું આપણે ફેટીને તૈયાર કરી લઈશું આવી રીતના મસળીને। જે ખાવાનો સોડો નાખીએ એટલે ભજીયા એકદમ પોચા અને જાળીદાર બને છે ને બહારથી ક્રિસ્પી તૈયાર થાય છે। હવે આપણે તેલ ગરમ કરવા અગાઉથી મૂક્યું હતું તે 1 ચમચી આપણે બેટરમાં તેલ ઉમેરીશું। થોડુંક નવશેકું ગરમ તેલ થાય એટલે 1 ચમચી આપણે બેટરમાં ઉમેરીને આવી રીતના પાછું હલાવીને બેટર તૈયાર કરી લેવાનું। અત્યારે આપણે ગેસ ધીમો રાખી અને નાના નાના ભજીયા પાડી લઈશું। તમારે મોટા ભજીયા પાડ્યા હોય તો પણ ચાલે અને નાના પાડવા હોય તો પણ ચાલે। અહીંયા હું નાના નાના ભજીયા પાડું છું। આવી રીતના તવલાની અંદર જેટલા સમાય એટલા ભજીયા આપણે પાડી લઈશું। આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને ચોમાસાની ઋતુ હોય ત્યારે તો આ ભજીયાની વરસાદમાં ખાવાની બહુ જ મજા પડે છે। હવે આપણે ભજીયાને થોડી વાર થવા દઈશું અને પછી હલાવીશું જેથી કરીને આપણા ભજીયા વિખાઈ ન જાય। એટલા માટે આપણે ઘડીક તેલમાં થવા દઈએ અને આવી રીતના ચારાના મદદથી આપણે પલટાવી લેશું અને તળી લેશું। ઘડીએ ઘડીએ આવી રીતના ચારો ફેરવી અને ઉપર નીચે ભજીયા કરી લેવી એટલે ભજીયા સરસ તળાય અને તૈયાર થાય। એટલા માટે આપણે ઘડીએ ઘડીએ ચારો ફેરવી અને ભજીયા તળવાના ને આવી રીતના ચારામાં લઈ અને ઊંધા કરવાના, હવળા કરવાના એટલે આપણા ભજીયા બધી બાજુ એક સરખા તળાય, ઉપર કાચા ન રહી જાય એટલા માટે આપણે બધી કોર ફેરવવાના। હવે આપણા ભજીયા તળાઈને સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એને ચારાના મદદથી કાઢી લઈશું। આવી રીતે ચારાની મદદથી કાઢી અને લઈ લેશું અને તેલ નિતારી લેશું અને બાજુમાં ડીશ છે એમાં આપણે મૂકી દઈશું। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો।